બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાન શરૂ. રોયલ સત્યમેવ ગ્રુપ અને રિવાઇવલ ગ્રુપ વચ્ચે જંગ. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. 1800થી વધુ સભ્યો મતદાન કરી રહ્યા છે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર ડોક્ટર દર્શન બેંકર, રિવાઇવલ ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર છે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે. આજે ચૂંટણી યોજાશે, પરિણામ જાહેર નહીં કરવામાં આવે. આજે વડોદરા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી છે અને જોઈ શકો છો વહેલી સવારથી જ મતદાન અહીંયા શરૂ થઈ ગયું છે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનું મતદાન રહેશે અને 1800થી વધુ જે મતદારો છે તે મતદાન કરશે. પ્રણવ અમીન આપણી સાથે છે, અત્યારના જે પ્રેસિડેન્ટ. સર, શું કહેશો? ચૂંટણી આવી ગઈ છે, કેટલી ચેલેન્જિંગ સાથે જીતનો કેટલો વિશ્વાસ? આઈ થિંક ચૂંટણી ચેલેન્જિંગ તો નથી. અમારું છે ને, વી વર્ક ઓન પોઝિટિવિટી અને અમે જે કામ કર્યું છે એના ઉપર અમે વાત કરીએ છીએ. 6 વર્ષમાં બહુ પરિવર્તન થયું છે, વધારે પરિવર્તન થશે. અમારી જે ટીમ છે, કિરણ મોરે અને બાકીના બધા ફૂલ હાઈએસ્ટ ઇન્ટેગ્રિટી એન્ડ એથિક્સ, જે લોકોનો એક્સપિરિયન્સ છે ઇન ટર્મ્સ ઓફ મેનેજમેન્ટ. સો વે વેરી શો કે અમે જીતી જઈશું. એક વસ્તુ એ પણ જોઈ કે કોટંબી સ્ટેડિયમ WPL ખૂબ જ સક્સેસ રહી. IPL આવે, ભારતીય ઇન્ટરનેશનલ ટેસ્ટ, કઈ રીતે આગળ લઈ જઈ શકાય જો ખરેખર તમે રૂલિંગમાં ફરીથી આવો? સો રૂલિંગમાં આવશે તો નવી ટીમ આવશે. હું હેવ ટુ ટેક અ કુલિંગ ઓફ. પણ ધ રિવાઇવલ ગ્રુપ, અમારું ગોલ ઇઝ ફોર બરોડા ક્રિકેટ. અને વોટ વિલ હેપન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. એના સિવાય બાકીનું બી વધારે કામ ખાસું કરવું પડશે. મેમ્બરશિપ માટે ક્લબ હાઉસ, વધારે મેચીસ લાવીશું, વધારે પ્લેયર્સ બેનિફિટ્સ, અહીંયા સિટીમાં અમે ફેસિલિટીઝ કરવી છે, વધારે ડિસ્ટ્રિક્ટ્સમાં ગ્રાઉન્ડ્સ કરવા છે. એટલે આજે પરિવર્તન છે ચાલુ હોવું જોઈએ. એન્ડ આઈ એમ શ્યોર જે કિરણ અને ટીમ આવશે તો વી વિલ કન્ટિન્યુ વિથ દેટ. પ્રણવ અમીન, જે BCAના કરંટ અત્યારના જે પ્રમુખ, હવે આજે ચૂંટણી છે, નવા પ્રમુખ નિમાશે જ્યારે ચૂંટણીના પરિણામ આવશે. પરંતુ વડોદરા ક્રિકેટને આગળ લઈ જવા માટે જે રીતે પ્રણવ અમીન કહી રહ્યા છે કે કોટંબી સ્ટેડિયમ અને તેની સફળતા, WPL સક્સેસફુલી વડોદરાની અંદર ક્રિકેટ રમાઈને હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ જે અહીંયા મળે, સાથે IPLની મેચ મળે, તમામ માટે સંઘર્ષ જારી છે. આજે મતદાનનો દિવસ છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મતદારો મતદાન કરી રહ્યા છે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપની સામે રિવાઇવલ ગ્રુપની કાંટાની ટક્કર છે અને મતદાન અત્યારે જોવા મળી રહ્યું છે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા. તો આજે સાંજે 6 વાગ્યા સુધી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાન ચાલશે. લગભગ 1800 જેટલા મતદારો છે જે મતાધિકારનો ઉપયોગ કરશે. 2 મુખ્ય ચહેરાઓ, જેમાં ડોક્ટર દર્શન બેંકર અને કિરણ મોરેનો સમાવેશ થાય છે. નમસ્કાર. અમારું ગ્રુપ રોયલ સત્યમેવ જયતે ચેન્જ માટે આ ઇલેક્શન લડી રહ્યું છે. ઘણા બધા મુદ્દાઓ છે. મેમ્બર્સને જે રીતે નિગ્લેક્ટ કરવામાં આવ્યા છે, સ્ટેડિયમમાં જે રીતે ભ્રષ્ટાચાર થયો છે, અને આ બધા ઉપરાંત ક્રિકેટના વહીવટમાં અને ક્રિકેટરોના સિલેક્શનમાં જે પ્રકારની ગેરરીતિ થઈ છે એ સામે અમે અવાજ ઉઠાવ્યો છે. જીત નિશ્ચિત છે અમારી, અને જીતીશું તો અમે વડોદરા ક્રિકેટરો, વડોદરાના સ્ટેડિયમ અને ક્રિકેટનો વહીવટ બધામાં સુધારો લાવીશું. 10 થી 6. પરિણામ માટે તો હજી કોર્ટમાં ચાલે છે કેસ, તો એ કોર્ટ કહેશે. માનનીય હાઈકોર્ટના નિર્ણય પર આધાર છે. વડોદરા ક્રિકેટ આગળ જ છે અને સારી વાત કહેવાય છે. અમે એટલું સરસ સ્ટેડિયમ બનાવ્યું છે અમારા ગ્રુપે અને જે રિવાઇવલ 31 અને આટલું મોટું કામ કર્યું છે અને વડોદરાને આટલું મોટું સ્ટેડિયમ અને વન ઓફ ધ બેસ્ટ સ્ટેડિયમ્સ આપેલું છે. તો કામ તો બોલે જ છે. ક્રિકેટ તો ચાલે જ છે. ક્રિકેટ સારું જ છે આપણું વડોદરાનું. વડોદરાએ 4 ઇન્ડિયાને કેપ્ટન આપેલા છે, તો મને શું વધારે કહેવું. અને આ જ કન્ટિન્યુએશનમાં હજુ વધારે બહુ કામ કરવાનું બાકી છે. આજે જે સ્ટેડિયમ છે એના આજુબાજુ વિસ્તારમાં પ્લસ ડિસ્ટ્રિક્ટમાં અમારે ડેવલપમેન્ટ છે. એ ડેવલપમેન્ટનું પ્લાન ઓલરેડી થઈ ગયેલો છે અને અમે ઓલરેડી કરી રહ્યા છે. હવે પોતાની જગ્યાઓ ડિસ્ટ્રિક્ટમાં લેવાની છે, ત્યાંનું ક્રિકેટ ડેવલપ કરવાનું છે. ઓલરેડી અમે ભાડેથી જગ્યાથી લીધેલી છે, પણ અમને અમે પોતાની જગ્યા લેવાની છે. મેમ્બર્સ છે અમારા, જે અમારા ફાઉન્ડર મેમ્બર્સ છે, બિલકુલ એમને કે આપણે હજુ કેવી રીતે ઇન્વોલ્વ કરી શકીએ એ અમારું બિલકુલ આ વખતના ઇલેક્શન પછી એ અમારું ટાર્ગેટ રહેશે કે આપણે બરોડામાં કઈ સિટીમાં કે જે બધા મેમ્બર્સ ત્યાં ભેગા થાય, એમના ગ્રાન્ડ ચિલ્ડ્રન આવે, રમે, કેફેટેરિયા હોય, સ્વિમિંગ પુલ હોય, ટેબલ ટેનિસ, બેડમિન્ટન કઈ ગેમ હોય તો એ લોકોને મદદ મળે. કારણ કે એમના જે પહેલાં કેટલા વર્ષોથી જે કંઈ મેમ્બર છે, 50 વર્ષથી મેમ્બર, 60 વર્ષથી મેમ્બર છે,
તેમને લાભ મળવો જોઈએ. દે આર ધ ફાઉન્ડર મેમ્બર. તે વખતે પૈસા નહોતા, હવે પૈસા આવ્યા તો આપણે એમનું ધ્યાન થોડું બહુ જ મળતું છે.